એકદમ નાના નાના ચેરી બ્લોસમના સ્ટાર્ટ થઈ ગયા છે. આ તાપ જોઈને અનુમાન લગાવો કે અત્યારે ન્યુઝીલેન્ડમાં કેટલા વાગ્યા હશે. 3 દિવસથી મારા કન્ટિન્યુઅસ વિડીયો નથી આવતા, એનું રીઝન આ તાપ છે. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અત્યારે આ તાપ જોવો, આ તાપ જોઈને અનુમાન લગાવો કે અત્યારે ન્યુઝીલેન્ડમાં કેટલા વાગ્યા હશે. તો હું તમને આજે છે ને એક સરસ મજાના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું. પણ આજે અત્યારે ગરમી પડે છે અને અત્યારે આટલો તાપ છે, તો તમે ખાલી અનુમાન લગાવો કે અત્યારે કેટલા વાગ્યા છે ન્યુઝીલેન્ડમાં. હું તમને અત્યારે કહું જ છું, પણ 2-3 દિવસથી મારા કન્ટિન્યુઅસ વિડીયો નથી આવતા, એનું રીઝન આ તાપ છે. હવે તમને એવું થતું હશે કે આ તાપના લીધે વિડીયો કેમ નથી આવતા, તો હું તમને એની સ્ટોરી કહું છું. અત્યારે ન્યુઝીલેન્ડમાં વાગ્યા છે સાંજના 7 અને આ પ્રકારની ગરમી અને આખા ન્યુઝીલેન્ડમાં તાપ છે. કેમ કે અમારા ન્યુઝીલેન્ડનો ટાઈમ બદલાઈ ગયો છે. વર્ષમાં 2 વખત ન્યુઝીલેન્ડનો ટાઈમ ચેન્જ થાય છે. એક એપ્રિલના પહેલા રવિવારે અને સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે. એવી રીતે વર્ષમાં 2 વાર ન્યુઝીલેન્ડનો ટાઈમ બદલાય છે. એમ તો અમે બધી વર્લ્ડની બધી કન્ટ્રી કરતાં આગળ છે, પણ અત્યારે અમે વધારે કલાક આગળ થઈ ગયા છે. કેમ કે અત્યારે ન્યુઝીલેન્ડમાં થયું છે ડે લાઇટ સેવિંગ. ડે લાઇટ સેવિંગ એટલે શું કે અમારે છે ને રાતનો 1 કલાક ઓછો થઈ ગયો છે. એટલે અમને હવે છે ને સૂવા માટે ઓછો ટાઈમ મળે અને અમારો દિવસ લાંબો થઈ ગયો છે. અમારા અત્યારે ન્યુઝીલેન્ડમાં રાતના 9 વાગ્યા સુધી અને રાતના 10 વાગ્યા સુધી આવો સૂર્ય દેખાય છે. અને આટલી જ ગરમી રાતના 9 અને 10 વાગ્યા સુધી પડે છે. કેમ કે જે ડે લાઇટ સેવિંગ થયું છે ને, એનું એમ તો બધા બહુ રીઝનથી અહીંયા ડે લાઇટ સેવિંગ થાય છે. અને જે મેઇન રીઝન એ છે કે અહીંયા એક વૈજ્ઞાનિક ન્યુઝીલેન્ડમાં આવ્યા હતા ઇન્સેક્ટ્સની શોધ કરવા માટે, એટલે જીવજંતુઓની શોધ માટે એક સાયન્ટિસ્ટ અહીંયા આવ્યા હતા. ત્યારે એમને છે ને દિવસનો ટાઈમ વધારે જોઈતો હતો, કેમ કે રાત્રે બધી વસ્તુ એ દેખી ના શકે અને એના પર રિસર્ચ ના કરી શકે. તો એના માટે છે ને સાયન્ટિસ્ટને દિવસ લાંબો જોઈતો હતો. એટલે એમને શું કર્યું કે રાતમાંથી 1 કલાક ઓછો કરી દીધો અને દિવસનો કલાક વધારી દીધા. એટલે અત્યારે અમારા ન્યુઝીલેન્ડમાં છે ને રાત્રે 9-10 વાગ્યા સુધી બી આવો તડકો અને તાપ પડે છે. તો આ એનું એક રીઝન છે. અને બીજું એક એ રીઝન છે કે જ્યારે રાતના 9-10 વાગ્યા સુધી સૂર્ય હોય, એટલે ન્યુઝીલેન્ડમાં જેટલા બી લોકો રહે છે, બધા લોકોના ઘરે લાઇટ ને જે બધું યુઝ કરે એ રાત્રે 10 વાગ્યા પછી યુઝ થાય. કેમ કે 10 વાગે અંધારું થાય તો આખી કન્ટ્રી 2-3 કલાક લેટ લાઇટ ને બધું યુઝ કરે, તો એ લોકોને અહીંયા કેટલી બધી પ્રોફિટ થાય કે એ લોકોનું જે વીજળી ને બધું છે એ કેટલી બધી વસ્તુ એ લોકોની બચે, કે લાઇટ બિલ ને બધું બચે, તો એનાથી કન્ટ્રીને બી ફાયદો થાય. તો એના માટે છે ને અહીંયા એક વર્ષમાં 2 વાર ડે લાઇટ સેવિંગ થાય. ને આ જો બાઇક અને એક્ટિવા બહુ ટાઈમ પછી જોવા મળી, કેમ કે અહીંયા છે બાઇકની પ્રાઇસ બહુ વધારે છે. મારી પાસે છે ને એની ક્લિપ હશે, તો હું તમને છે ને આ વિડીયોની અંદર અટેચ કરી દઈશ કે અમારે છે ને રાતના 2 વાગે રાતના 1:59 થાય ને, એના પછી 2 વાગે ડાયરેક્ટ રાતના 3 વાગી જાય. તો મેં તમને છે ને એની એક ક્લિપ આની અંદર એડ કરી દઈશ, મારી પાસે હશે તો તમને બતાવીશ કે અહીંયા કેવી રીતે ઓટોમેટિક જ બધાના મોબાઈલમાં અને ઘડિયાળમાં ટાઈમ એની જાતે જ ચેન્જ થઈ જાય છે. આ એક અહીંયાની એક સારી એક વાત હતી જણાવવા જેવી, તો હું તમને જણાવું. અને બીજું બી ડે લાઇટ સેવિંગનું ઘણા બધા રીઝન છે. એ હું રીઝન તમને આગળના બધા વિડીયોમાં જણાવીશ. હું તમને છે ને એક દિવસ રાત્રે અહીંયા 9-10 વાગે બી વિડીયો બતાવીશ બનાવીને કે રાત્રે 9-10 વાગે બી આ પ્રકારનું સૂર્ય હોય છે. અને અહીંયા છે ને લોકો રાત્રે હવે ફરવા માટે વધારે નીકળે, કેમ કે રાત્રે 9-10 વાગ્યા સુધી સૂર્ય હોય એટલે છે ને મને રાત્રે થોડું ઓછું સૂવા માટે મળે ને, એટલે રાતના અમારા કલાક કપાઈ ગયા ને, તો સવારમાં છે ને ઉઠવાના ટાઈમની ખબર નથી પડતી. જો તો હું અત્યારે છે ને મારા ઘરના પાર્ક પાસે આવી ગયો છું. આ રહ્યો. હા, મેં તમને બધા બહુ વિડીયોમાં પહેલાં બતાવ્યો છે, પણ મેં આજે અહીંયા એટલા માટે આવ્યો છું. ચેરી બ્લોસમના આ બધા ટ્રી છે, દેખાય તમને અત્યારે જે ખાલી દેખાય છે ને, એ બધા ચેરી બ્લોસમના છે. પણ અત્યારે આગળની સાઈડ 3-4 ચેરી બ્લોસમના ટ્રી ઉપર છે ને એના ફૂલ આવી ગયા છે. તો હું તમને છે ને અત્યારે પાર્કમાં એ બતાવવા માટે લઈને આવ્યો છું. તો હું તમને અત્યારે નાના મોટા જે થયા છે બધા અત્યારે, કેમ કે સ્પ્રિંગ જસ્ટ સ્ટાર્ટ થયું છે ને 28 સપ્ટેમ્બરથી, જે દિવસે અમારે ડે લાઇટ સેવિંગ થયું એ જ દિવસથી અમારે સ્પ્રિંગ
સ્ટાર્ટ થયું છે. તો હું તમને છે ને અત્યારે ત્યાં બતાવું છું કે અહીંયા આગળ કેવા ચેરી બ્લોસમના નાના નાના ફૂલ ને બધું થયું છે. એના પછી હું તમને છે ને બધું ડિટેલમાં બતાવવા માટે એના સ્પેશિયલ પાર્કમાં લઈ જઈશ. તો અત્યારે હું તમને ત્યાં ખાલી એક નજારો બતાવી દઉં છું ચેરી બ્લોસમનો. તો અત્યારે હું ત્યાં જાઉં અને તમને બતાવું. જો આખું ટ્રી છે ને ચેરી બ્લોસમનું છે. અત્યારે નાના નાના ચેરી બ્લોસમ સ્ટાર્ટ થઈ ગયા છે. જો અત્યારે સ્પ્રિંગ સ્ટાર્ટ થઈ ગયો ને ઉનાળો રાત્રે 9-10 વાગ્યા સુધી સૂર્ય હોય ને તો અહીંયા બધા છોકરાઓ રમવા માટે આવે છે. હા, ચંપલ નીચે પડી ગયો લટકી ગયો છે. મેં આને એવું કીધું છે તું આ પુલની ઉપર ચડી જા. ચડે છે કે નહીં ચડતો ખબર નહીં આવે. ચડવાનો તો ટ્રાય કરે છે ભાઈ, એડવેન્ચર કરે છે. લટકી લટકીને જાય છે. અહીંથી ચડ્યો અને આ સાઈડ હવે જશે ને છેક સામેની સાઈડ ઉતરશે. મેં આને હા બચી ગયો લે. હા, અહીંયા પડતા પડતા એ લટકી ગયો. જો ગયો લે. અત્યારે હું પાર્કથી ઘરે આવી ગયો છું કેમ કે આજે રાત્રે આપણે છોલે બનાવવાના છે અને એની સાથે પરોઠા. તો છોલે તો બનીને તૈયાર છે પણ ખાલી પરોઠા એકલા બનાવવાના બાકી છે. પણ મારા ભાભી બધું પરોઠાને એનો લોટ બાંધીને વણીને ગયા છે. તો મારે ખાલી એને ઘીમાં શેકવાના છે. તો અત્યારે હું એને શેકી દઉં અને મેં અત્યારે હું અને મારા ભાભીએ ભેગા થઈને અત્યારે ગુલાબજાંબુ બનાવ્યા છે કેમ કે અત્યારે નવરાત્રિ ચાલે છે. તો અમે લોકો છે ને રોજ આરતી કરીએ છીએ. તો પ્રસાદમાં મૂકીશું અમે ગુલાબજાંબુ. તો તમને અત્યારે બતાવું છું કે અમે લોકોએ કેવા ગુલાબજાંબુ બનાવ્યા અને હું પરોઠા બનાવી લઉં. તો જો આ મેં છે ને ગુલાબજાંબુ બનાવી દીધા. મેં તમને અત્યારે કીધું ને કે પ્રસાદમાં માતાજીને મૂકવા માટે. પણ આ જે બધું વ્હાઈટ વ્હાઈટ છે ને એવું ના સમજતા કે અમે લોકોએ કંઈક બનાવવામાં ભૂલ કરી છે કે કંઈક ખરાબ છે. પણ અહીંયાનું વેધર ઠંડુ ને તો આ અમે છે ને ઘીમાં તળ્યા છે ને તો ઠંડુ હતું ને ઘી તો આ છે ને એ બધું જામી ગયું છે. આ ઘી જ છે. પરોઠા બી આપણા વણીને તૈયાર છે. મારે ખાલી એને શેકવાના છે. તો હું અત્યારે શેકી દઉં છું અને આ રહ્યું ઘી. હું ઘીમાં શેકીશ પરોઠા. આ રહ્યા રેડી જ છે અને પ્રસાદ બી રેડી છે માતાજી માટે. અત્યારે મેં પરોઠા બી બનાવી લીધા. પછી માતાજીની આરતી કરવા માટે દીવો બી તૈયાર કરી દીધો, આરતી બી તૈયાર કરી દીધી. અને અત્યારે આ ઘરેથી સીટીઓનો અવાજ આવે છે કુકરની કેમ કે આપણી ગુજરાતી ફેમિલી જ છે. તો કદાચ ત્યાં આજે ખીચડી બનતી હશે મને એવું લાગે છે. તો કંઈ નહીં, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.